ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 3 શ્રેણીકની વાત ચાલી રહી છે. બહુ સરસ મજાનું અને બહુ સહેલું ચેપ્ટર છે. ઘણા બધા દાખલા આપણે કરી ચૂક્યા છે, ઘણી બધી મેથડની પણ વાત થઈ ગઈ છે, બરાબર. અત્યારે એ જ મેથડને રિલેટેડ આગળ દાખલાઓ ગણીશું. આપણે છેલ્લે વાત થઈ હતી બે શ્રેણીકોનો સરવાળો, એમનો તફાવત અને શ્રેણીકનો અદિશ સાથેના ગુણાકારની, બરાબર છે. સ્વાધ્યાય 3.2 માંથી આપણે અમુક દાખલા લીધા હતા. સ્વાધ્યાય 3.2 માંથી આપણે અમુક દાખલાની વાત કરી હતી. અત્યારે આગળ સ્વાધ્યાય 3.2 માંથી જ આપણે કામ કરીએ છીએ. આ લેક્ચરમાં સ્વાધ્યાય 3.2 ની અંદરના ઘણા બધા દાખલા કે જે સરવાળા બાદબાકી એટલે કે તફાવત અને અદિશ સાથેના ગુણાકારને રિલેટેડ છે, એ બધી જ ચર્ચાઓ અત્યારે આપણે કરવાના છે આ લેક્ચરમાં. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો શરૂઆતમાં લઉં છું દાખલા નંબર 4 સ્વાધ્યાય 3.2 નો. ઓકે, ચાલો રકમ લખી લો. પહેલા સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 4. ચાલો રકમ લખું છું. 3 શ્રેણીક આપેલા છે. 3 શ્રેણીક A B C આપેલા છે અને 3 ની કક્ષા 3/3 એટલે કે ચોરસ શ્રેણીક છે. 3 માં 3 હાર અને 3 સ્તંભ છે. ચલો શ્રેણીક લખી દઉં છું. 3 તો શ્રેણીક A બરાબર આપેલો છે. જોતા રહેજો. શ્રેણીક A છે 1 2 -3. પહેલી રો ના ઘટકો 1 2 -3. બીજી રો ના ઘટક 5 0 2 અને છેલ્લી રો છે 1 -1 1. આ થઈ ગયો શ્રેણીક B. અને હવે શ્રેણીક B લખી લઈએ. તો શ્રેણીક B ની અંદરના ઘટકો, એમાં પહેલી રો છે 3 -1 2. બીજી રો છે 4 2 5. ત્રીજી રો છે 2 0 3. આવી જ રીતે શ્રેણીક C પણ આપેલો છે, એ પણ લખી દઈએ. 3/3 જ છે. એની પહેલી રો છે 4 1 2. બીજી રો છે 0 3 2 0 3 2 અને છેલ્લી રો છે 1 -2 3. બરાબર છે. 3 શ્રેણીક આપેલા છે. 3 ની કક્ષા 3/3 એવું કહે છે. 3 ની કક્ષા કેટલી છે બાળકો? 3/3. હવે આપણે જોઈએ શું કામ કરવાનું છે. A + B અને B - C ની ગણતરી કરો. મતલબ અહીંયા આગળ A + B તથા B - C શોધવાના છે. બરાબર છે. આપણે ટૂંકમાં લખીએ શોધો. પાછું વધારાનું કંઈક છે. વધારાનું પણ કંઈક છે કે ચકાસવાનું છે. શું ચકાસવાનું છે લખી રાખીએ અહીંયા આગળ. બરાબર છે. ચકાસો કે A કૌંસમાં B - C બરાબર પહેલા કૌંસમાં A + B - C. બરાબર છે. આની ચકાસણી કરવાની છે. ચાલો બાળકો દાખલાની વાત કરીએ. સૌ પ્રથમ આપણે શું કરીએ તો કે A + B શોધી લઈએ. A + B શોધ્યા પછી આપણે B - C શોધીએ. ચાલો એ તો બંને તો મળી જશે. હવે પાછું એક સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે, સાચું છે કે ખોટું છે. બરાબર છે. તો આ બાજુ આપણે શોધવી હશે તો A+ શું કરવું પડશે? B - C. B - C તો આપણે ઓલરેડી શોધી ચૂક્યા હશું. એટલે B - C આપણને મળી જ ગયો હશે. એટલે અહીંયા કે ડાયરેક્ટ આપણે એ શ્રેણીક લખવાનો થશે. સામેની બાજુ જો તો સામેની બાજુમાં પહેલા કૌંસમાં શું છે? A + B. તો A + B પણ આપણે અહીંયા ઓલરેડી શોધી દીધા હશે. બરાબર છે. અને C તો કે આપણે જાણીએ છીએ. તો પહેલી વાત કરીએ A + B અને B - C શોધવાની. ચાલો આન્સર થી શરૂઆત કરું તો અહીંયા આગળ લખું અહીં A + B શ્રેણીક A અને B નો સરવાળો. ચાલો શ્રેણીક A આપણી જોડે છે 1 2 - 3. શ્રેણીક ની બીજી રો 5 0 2 અને છેલ્લી રો 1 -1 1. ચાલો આ થઈ ગયો શ્રેણીક A. આગળ લખી દો પ્લસ શ્રેણીક B. એ પણ છે આપણી જોડે 3 -1 2. બીજી રો છે 4 2
5 અને 3 0 2 0 3. હવે શું કરવાનું છે બાળકો? માત્ર અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. બે બરાબર છે, અનુરૂપ ઘટકોનો સરવાળો બે શ્રેણિક છે જ આપણી જોડે. ચાલો સરવાળો કરીએ, બહુ જ સહેલું છે. 3 ને 1 અહીંયા થઈ ગયા 4, આગળ 2 ઓછા 1 ઓછા 3 વત્તા 2 એટલે અહીંયા મળ્યા પહેલી રો થઈ ગઈ -1. ચાલો બીજી રો તરફ જઈએ તો 5 વત્તા 4 થઈ ગયા 9, 0 વત્તા 2 એટલે અહીંયા થઈ ગયા 2 અને 2 વત્તા 5 તો મળી ગયા 7. ચાલો બીજી રો પણ કમ્પ્લીટ થઈ ગઈ. ત્રીજી રો માં જઈએ તો 2 ને 1 3 થઈ ગયા, ઓછા 1 વત્તા 0 ઓછા 1 અને 1 વત્તા 3 તો મળી ગયા આપણને 4. ચાલો a પ્લસ b બહુ જ ઈઝીલી મળી ગયા. હવે વાત કરવાની છે આપણે b માઈનસ c ની. તો અહીંયા લખું છું તથા b માઈનસ c અનુરૂપ ઘટકોનો તફાવત અહીંયા આવશે. તો પહેલું મારે ભાઈ લખવું પડે શ્રેણિક b. ચાલો શ્રેણિક b લખી લઉં તો 3 -1 2 પહેલી રો, બીજી રો 4 2 5 અને છેલ્લી રો 2 0 3. ચલો શ્રેણિક b લખી દીધું માઈનસ. હવે વાત આવવાની શ્રેણિક c. ઓલરેડી છે જ આપણી જોડે. પહેલી રો છે એની 4 1 2, બીજી રો છે 0 3 2 અને છેલ્લી રો છે 1 -2 3 ઇક્વલ ટુ મેટ્રિક્સ. બરાબર છે, ઇક્વલ ટુ શ્રેણિક. હવે શું આવશે તો કે અનુરૂપ ઘટકોની ભાઈ બાદબાકી આવવાની. જોઈ લઈએ આગળ 3 ઓછા 4, 3 માંથી 4 ગયા મળ્યા -1, ઓછા 1 ઓછા 1 ઓછા 2 2 ઓછા 2 તો છેલ્લો ઘટક પહેલી રો નો થઈ ગયો 0. ચાલો આગળ બીજી રો 4 ઓછા 0 તો અહીંયા મળી ગયા 4, 2 ઓછા 3 2 ઓછા 3 એટલે થવાના -1 અને 2 ઓછા 2 થઈ ગયા ભાઈ 0. ચાલો છેલ્લી રો માં વાત કરીએ 2 ઓછા 1 એટલે મળી ગયો 1, 2 ઓછા ઓછા તો 2 ઓછા ઓછા એટલે વત્તા થઈ જવાના તો અહીંયા મળશે 4 અને છેલ્લે 2 ઓછા 3 થઈ ગયા -1. જોઈ લો અહીંયા આગળ શરૂઆતમાં આપણને પૂછ્યું a plus b અને b minus c શોધો તો મળી ગયા. બરાબર છે, a plus b પણ થઈ ગયા, b minus c પણ મળી ગયા. હવે આગળ વાત કરવાની છે, ચકાસવાનું છે કે ભાઈ a plus b minus c અને પહેલા કૌંસમાં a plus b minus c સમાન છે કે કેમ. તો આપણે પહેલી વાત કરી છે આગળથી a plus b minus c શોધીએ, એને એક નંબર આપી દઈશું. પછી શોધીએ આપણે a plus b minus c, એને નંબર આપીશું બીજો. 1 અને 2 પરથી આપણે નિર્ણય લઈશું કે બંને સમાન છે કે અસમાન છે. ઓકે, ચાલો હવે અહીંયા આગળ શોધીએ છીએ આપણે પહેલા a plus b minus c. જોતા રહેજો. હવે a plus b minus c, શ્રેણિક a તો આપણે જાણીએ છીએ, શ્રેણિક a આપણે જાણીએ છીએ. શ્રેણિક a લખી લઉં 1 2 -3 પહેલી રો, 1 2 -3 આ થઈ ગઈ પહેલી રો. બીજી રો 5 0 2 5 0 2, છેલ્લી રો 1 -1 1 1 -1 1 પ્લસ અહીંયા આપણે શું જોઈશે તો કે b c જોઈએ છે. તો b c જો આપણી જોડે છે જ અહીંયા આગળ લખું છું -1 -2 0 4 -1 0 અને 1 4 -1 બરાબર. જોજો હા, બહુ જ સહેલું છે. પાછું આવી ગયું શું તો કે બે શ્રેણીકોનો સરવાળો. બે શ્રેણીકોનો સરવાળો. સરવાળો તો બહુ સહેલો છે. અનુરૂપ ઘટકોને ઉમેરી દેવાના છે અહીંયા આગળ. 1 ઓછા 1 તો પહેલો ઘટક મસ્ત મળી ગયો 0. બીજો ઘટક 2 ઓછા 2 અરે આ પણ 0 મળ્યો. છેલ્લે -3 વત્તા 0 તો મળ્યા -3. બીજી રો
5 વત્તા 4 થઈ ગયા 9. 0 વત્તા ઓછા 1 તો અહીંયા મળ્યા -1 અને છેલ્લે 2 વત્તા 0 તો થઈ ગયા 2. ચાલો છેલ્લી રો પર આવી જાવ. 1 વત્તા 1 થઈ ગયા 2 -1 વત્તા 4 -1 ની અંદર 4 ઉમેરો તો થયા 3. 1 વત્તા ઓછા 1 થઈ ગયા 0. ચાલો બાળકો આને મેં કહી દીધું સમીકરણ નંબર 1 અથવા આપણું રિઝલ્ટ છે 1 નંબરનું. બરાબર છે. ચાલો હવે આગળ વાત કરીએ. આગળ જે બીજી બાજુ છે એ હવે આપણે શોધવાની બાકી છે, તો બીજી બાજુ આપણે શોધી જ લઈએ. અત્યારે જોઈએ છે કેવી રીતે મળે છે. બરાબર છે. બહુ જ સહેલું છે આમ તો. ચાલો હવે બીજી બાજુ કઈ છે? તો કે બીજી બાજુ છે a + b - c. ચાલો તો હવે આ તો તથા a + b - c. a + b આપણે ઓલરેડી જાણીએ છીએ, આ મળી ગયા. બરાબર. a + b આપણે શોધી ચૂક્યા છે, તો અહીંયા લખી લઉં છું a + b ના ઘટકો. તો 4 1 ઓછા 1. બીજી રો છે 9 2 અને છેલ્લો ઘટક 7 અને છેલ્લી રો 3 - 1 4 માઈનસ શ્રેણિક c. શ્રેણિક કયો? c. તો શ્રી શ્રેણિક પણ છે આપણી જોડે 4 1 2. બરાબર છે. 4 1 અને 2. છેલ્લી રો બીજી રો 0 3 2 અને છેલ્લી રો 1 - 2 3. બરાબર. 1 - 2 3 કંઈક આવું છે. જોઈ લઈએ બાળકો શું આન્સર મળે છે. ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે. અહીંયા આગળ અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની છે. અનુરૂપ તો બાળકો અહીંયા આગળ આવશે અનુરૂપ ઘટકની બાદબાકી. પણ અત્યાર સુધી સરવાળા બાદબાકી કર્યા, એમાં કદાચ ભૂલ હોય તો ચેક કરી લેવાનું. બરાબર છે. વિચારજો મારાથી એક ભૂલ થઈ છે, ખાસ ધ્યાન રાખવાનું આ બધી વસ્તુનું. ક્યાં આગળ ભૂલ થઈ છે કદાચ તમને આઈડિયા હશે. ક્યાં આગળ? તો કે b - c ની અંદર. ઉતાવળમાં બધું જ થઈ શકે છે. ઉતાવળમાં આવું થઈ શકે છે. દાખલા સરળ હોય છતાં તકલીફ પડી શકે. જોઈએ છે આપણે કઈ ચીજ આવશે. ચાલો અહીંયા 3 ઓછા 4 -1 બરાબર છે -1 -1 -2 2 ઓછા 2 0. બીજી રો જોઈ લો 4 ઓછા 0 4. વેરી ગુડ. 2 - 3 2 ઓછા 3 -1 અને છેલ્લો ઘટક 5 ઓછા 2 5 ઓછા 2 એટલે અહીંયા આગળ આવશે બાળકો 3. બરાબર. અહીંયા કેટલા આવવાના છે? 3. ચાલો છેલ્લી રો ચેક કરો. 2 - 1 1 બરાબર. 0 -2 તો માઈનસ પ્લસ અહીંયા થઈ જવાના +2 થશે અને છેલ્લો ઘટક 3 - 3 તો અહીંયા આગળ આવવાના 0. બરાબર છે. ચાલો હવે અહીંયા આગળ એવો ચેન્જ કરી દઈએ. b - c માં પહેલી રો બરાબર. આ ત્રણ ઘટક બદલવા પડશે. અહીંયા થવાના 3, અહીંયા થઈ જશે 2 અને અહીંયા આગળ આવશે 0. હવે સરવાળો તો પહેલી રો તો બરાબર આ ત્રણ ઘટક જ ચેન્જ કરવા પડશે. 3 ને 2 અહીંયા આવવાના ભાઈ 5, અહીંયા આવશે 5 ઓછા 1 વત્તા 2 તો અહીંયા થઈ જશે 1 અને 1 વત્તા 0 તો અહીંયા આવી જવાનું 1. બરાબર છે. જોઈ લો. હવે આગળ વાત કરીએ. અહીંયા બે શ્રેણિક છે એની બાદબાકી કરવાની છે. ચાલો બંને શ્રેણિકની બાદબાકી કરી લઈએ ઝડપથી. 4 ઓછા 4 0 1 ઓછા 1 0 ઓછા 1 ઓછા 2 ઓછા 3. બાળકો એક રો લખાઈ જાય એટલે સહેજ ચેક કરી લેવાનું. થાય છે આના જેવું? યસ, કદાચ થઈ ગયું. આગળ બીજી રો ચેક કરીએ. 9 ઓછા 0 એટલે 9 2 ઓછા 3 -1 7 ઓછા 2 થઈ ગયા 5 અને છેલ્લી રો ની વાત કરી લઈએ તો અહીંયા થશે 3 -1 મળી ગયા 2 -1 +2 જોતા રહેજો.
-1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે અહીંયા આવશે 1 અને છેલ્લે -1 -3 મળ્યા -4 બરાબર છે 4 માઇનસ સોરી અહીંયા આગળ પાછી લોચો પડ્યો 4 - 3 થઈ જવાના 1 4 - 3 કેટલા થાય 1 થઈ જશે 4 માંથી 3 ગયા તો મળી ગયા 1 કમ્પેર કરી લો બાળકો અને બીજો નંબર આપણે કઈ જ દેવાનું છે આ થઈ ગયો 2 નંબર તો હવે લખીએ 1 અને 2 પર તો therefore 1 અને 2 પરથી જો બંને શ્રેણિક સમાન મળે છે પહેલી રો 0 0 -3 ત્યાં પણ 0 0 -3 બીજી રો 9 -1 5 સેમ રો અને છેલ્લે 2 1 1 એ પણ સરખું મળે છે તો 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે a + b - c બરાબર a + b - c ઓકે દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હજુ બીજો એક દાખલો આજ લેક્ચરમાં લઈએ છીએ બરાબર છે બીજો એક દાખલો અત્યારે જ ગણીશું અને થોડોક સહેલો દાખલો હોય એ ગણી લઈએ બરાબર છે જે જગ્યા છે આપણી જોડે એટલી જગ્યામાં આપણને દાખલો સમય જાય તો દાખલો લેવો પડશે તો દાખલો લઈ લઈએ અને પછી 8 નંબરનો દાખલો સ્વાધ્યાય 3.2 નો 8મા નંબરનો દાખલો ચાલો સ્વાધ્યાય 3.2 8 નંબર શું રકમ છે જોઈ લઈએ જો શ્રેણિક y બરાબર આપેલા છે 3 2 3 2 અને બીજી રો છે 1 4 3 2 1 4 અને બીજા આપ્યા છે 2x + y અને 2x + y બરાબર આપેલા છે એ પણ 2/2 છે લખી દઉં છું એના ઘટકો પહેલી રો છે 1 0 બીજી રો છે -3 2 બરાબર છે શું શોધવાના છે તો x શોધો તો શ્રેણી x આપણે શોધવાનું છે અને દાખલો પાછો બહુ સહેલો બરાબર છે હવે અહીંયા આગળ જે x છે આપણને એવું લાગે x એ કોઈ કિંમત હશે પણ એવું નથી અહીંયા આગળ x એ શ્રેણિક છે ચાલો કેવી રીતે કામ કરીશું દાખલો અંદર બહુ સહેલો છે જોઈ લઈએ તો અહીં જે ઇક્વેશન આપ્યું છે પહેલા લખી લો ઇક્વેશન આપ્યું છે 2x + y = શ્રેણી 1 0 -3 હવે શું કરીએ જે શ્રેણિક y દેખાય છે સાંભળજો આપણે x શોધવાનું છે તો y દેખાય છે બરાબર છે અહીંયા આગળ જે શ્રેણિક y દેખાય છે એને લઈ જાવ સામે તો 2x = 2x બરાબર શું મળ્યા 1 0 -3 2 y ગયા એટલે થઈ ગયા -y બરાબર તો ઇક્વલ ટુ આ શ્રેણિક તો એવો ને એવો 1 0 -3 2 અને માઈનસ શ્રેણિક y છે આપણી જોડે અહીંયા લખી દઉં 3 2 1 4 હવે શું કરશો બે શ્રેણિકોનો તફાવત એટલે અનુરૂપ ઘટકોની બાદબાકી તો 2x = 1 -3 થઈ ગયા -2 0 -2 તો પણ મળી ગયા -2 પછી -3 -1 થઈ ગયા -4 અને 2 - 4 થઈ ગયા -2 બરાબર આપણે શું શોધવું છે શ્રેણિક x તો 2 વડે ભાગવો પડશે તો therefore x બરાબર 1/2 -2 -2 -4 -2 હવે શું કરશો તો કે અહીંયા આગળ 1/2 છે તો બધા જ ઘટકને 1/2 વડે ગુણવા પડે મતલબ 2 વડે ભાગવા પડશે બધા જ ઘટકોને ચાલો ભાગી દઈએ બધા જ ઘટકને 2 વડે તો અહીંયા મળે -1 -2 -1 આ મળી ગયો આપણને શ્રેણિક x દાખલો બહુ સહેલો હતો પૂરો થઈ ગયો હજુ આગળ સ્વાધ્યાય 3.2 બરાબર છે હજુ આગળ સ્વાધ્યાય 3.2 માં ઘણું કામ આપણે કરવાનું છે ઓકે ચાલો ત્યારે હજુ આગળ
કામ કરવાનું જ છે. ઓકે, ચાલો બાળકો પાછું આગળ ચર્ચા કરીએ. બરાબર છે. સ્વાધ્યાય 3.2 ની અંદર જ છઠ્ઠો દાખલો, એકંદરે બહુ જ સહેલો દાખલો છે. તો અહીંયા આગળ લખું છું 3.2 નો છઠ્ઠો દાખલો. રકમ આપણે લખી લઈએ. શું રકમ છે? ઓ, સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપવાનું છે, જોઈ લઈએ. તો અહીં શું છે? તો કે cos θ. cos θ એક અદિશ તરીકે છે ગુણ્યા 2/2 મેટ્રિક્સ 2/2 શ્રેણિક. એમાં પહેલી રો cos θ sin θ, બીજી રો માઈનસ sin θ cos θ વત્તા અહીં આગળ છે sin θ ગુણ્યા શ્રેણિક sin θ માઈનસ cos θ. બીજી રો છે cos θ sin θ, cos θ sin θ. ચાલો બાળકો, માત્ર સાદુરૂપ આપવાનું છે. દાખલો બહુ જ સહેલો છે. બરાબર છે. 2 કે 3 સ્ટેપનો દાખલો છે. અહીંયા આગળથી શરૂઆત કરીએ. અહીંયા આગળ પહેલા શ્રેણિકમાં અદિશ તરીકે ભાઈ cos θ છે અને બીજા શ્રેણિકમાં અદિશ તરીકે sin θ છે. તો હવે મારે cos θ ને ગુણવા છે શ્રેણિક સાથે. તો બધા જ ઘટકોને યાદ રાખજો, બધા જ ઘટકોને cos θ વડે ગુણવા પડશે. સેમ એવું અહીંયા આગળ બધા જ ઘટકને ગુણવા પડે અદિશ sin θ વડે અને પછી આપણે કરવું પડશે સરવાળો આનો. જોઈ લે. ચાલો, cos θ વડે ગુણ્યા તો અહીંયા પહેલો ઘટક મળી ગયો cos સ્ક્વેર θ. આ બંનેનો ગુણાકાર તો અહીંયા થાય માઈનસ sin θ ગુણ્યા cos θ. આગળ cos θ નો ગુણાકાર બીજી કોલમ સાથે તો sin θ ગુણ્યા cos θ અને cos ગુણ્યા cos એટલે થઈ ગયા cos સ્ક્વેર θ અને આપણો પહેલો શ્રેણિક થઈ ગયો. ચલો આગળ બીજો શ્રેણિક. બરાબર છે. બીજા શ્રેણિકની વાત કરીએ તો sin θ ને અંદર ગુણી લઈએ તો sin ગુણ્યા sin તો અહીંયા મળી ગયા sin સ્ક્વેર θ. આ બંનેનો ગુણાકાર થઈ ગયો sin θ ગુણ્યા cos θ. આગળ sin θ નો ગુણાકાર માઈનસ cos સાથે તો માઈનસ sin θ ગુણ્યા cos θ અને છેલ્લે sin θ ગુણ્યા sin θ થઈ ગયા sin સ્ક્વેર θ. હવે જો, હવે તો બહુ જ સહેલું થઈ ગયું છે. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. તો પહેલો ઘટક cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. ચલો, cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ. એની નીચેનો ઘટક જોઈ લો. માઈનસ sin ઇન્ટુ cos પ્લસ sin ઇન્ટુ cos બંને સેમ છે પણ વિરોધી છે એટલે ઘટક 0 આવી જવાનો. બરાબર છે. હવે બીજી કોલમના ઘટક sin θ ઇન્ટુ cos θ પ્લસ માઈનસ sin ઇન્ટુ cos. ઘટકો સેમ પણ વિરુદ્ધ, ફરી પાછા મળ્યા 0. અને છેલ્લો ઘટક cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. ચલો, અહીંયા cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ. હવે ધોરણ 10 માં નિત્ય સમ આવી ગયું છે. sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ કેટલા થાય? 1. તો અહીંયા આગળ આવશે પહેલો ઘટક 1, બીજો ઘટક 0, 0 અને 1. બરાબર છે. તો માત્ર જે દાખલો આપેલો હતો એનું સાદુરૂપ આપવાનું હતું. સાદુરૂપ આપણને મળી 1 0 0 1. ઓકે, ચલો આગળ દાખલો ગણીએ છે. આગળનો દાખલો લઈએ છે ભાઈ આપણે. ચોથો, પાંચમો, છઠ્ઠો થઈ ગયો છે. સાતમો દાખલો બાકી છે. 7 નંબરનો દાખલો બાકી છે. તો જોઈ લઈએ સ્વાધ્યાય 3.2 નો 7 નંબરનો દાખલો. થોડોક લાંબો પણ છે. સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 7. એની અંદર પાછા 2 દાખલા છે. એની અંદર પાછા કુલ 2 દાખલા છે, એ પણ જોઈ લઈએ. ચલો, પહેલો દાખલો. પહેલા દાખલામાં ઇન્ફોર્મેશન આપી છે શ્રેણિક x અને y નો સરવાળો આપેલો છે.
શ્રેણિક x અને y નો સરવાળો છે 7025 બરાબર અને બીજું આપેલું છે x - y શ્રેણિકોની બાદબાકી પણ આપેલી છે કઈ છે 30 અને 03 આ બીજી રો છે હવે જો શું શોધવાનું છે તો x અને y શોધવાના છે શું શોધવાનું છે શ્રેણિક x અને y યાદ કરો આપણે આવો જ એક ઉદાહરણમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છે એક કામ કરીએ આને કહી દઉં છું સમીકરણ નંબર 1 અને આ જે બીજું છે એને કહીએ સમીકરણ નંબર 2 ઇનડાયરેક્ટલી અહીંયા આગળ બે સમીકરણ આપેલા છે એક સમીકરણ x y બરાબર કંઈક અને બીજું સમીકરણ છે x y બરાબર તો બંનેને ઉકેલીને x અને y શોધવાના છે શું કામ કરીશું બાળકો તો કે બંને સમીકરણનો પહેલા સરવાળો કરો અને પછી બાદબાકી કરો બધું જ મળી જવાનું છે ચાલો પહેલા 1 અને 2 નો સરવાળો તો અહીંયા લખું છું હવે 1 + 2 ઇમ્પ્લાય સમીકરણ 1 અને 2 નો સરવાળો તો સમીકરણ 1 આપણી જોડે છે x + y બીજું સમીકરણ છે x - y સામે જે બે શ્રેણિક છે એનો પણ સરવાળો 7025 પ્લસ જે બીજો શ્રેણિક છે 3003 બરાબર છે બહુ સહેલું થઈ ગયું જો આ બાજુ તો x + y + x - y તો y અને -y થઈ જવાના કેન્સલ y અને -y શું કેન્સલ થઈ જશે તો x + x શું મળ્યા 2x તો 2x = ચાલો હવે સરવાળો 7 + 3 10 બીજો ઘટક 0 + 0 0 2 + 0 થઈ ગયા 2 અને 5 + 3 8 જો કોના બરાબર મળે તો કે 2x = આપણે શું જોઈએ છે તો કે આપણે જોઈએ છે x તો શું કરવું પડશે તો કે 2 ગયા છેદમાં તો therefore x = 1/2 અને આ શ્રેણી કેવું લેવું 10 0 2 8 ચલો 2 વડે ભાગી દઈએ બધા જ ઘટકોને 2 વડે ભાગોના 10 / 2 મળ્યા 5 0 / 2 0 2 / 2 1 અને 8 / 2 થઈ ગયા 4 જોઈ લો શ્રેણિક x મળી ગયો અને બહુ સરળતાથી મળે છે હવે આપણે વાત કરવાની છે શ્રેણિક y કેવી રીતે શોધીશું બરાબર છે શ્રેણિક y માટે મહેનત કરવાની છે જોઈ લઈએ છે હવે અત્યાર સુધી આપણે શું કામ કર્યું તો કે અહીંયા આગળ જે સમીકરણ 1 અને 2 હતા એનો માત્ર સરવાળો કર્યો છે અને હવે કામ કરીએ સમીકરણ 1 અને 2 ની બાદબાકી તો અહીંયા લખું છું તથા સમીકરણ 1 - 2 સમીકરણ 1 x + y સમીકરણ 2 x - y પણ વચ્ચે શું છે માઈનસ તો સેમ સામે જે શ્રેણિક છે એની પણ આપણે બાદબાકી કરવી પડે તો શ્રેણિક અહીંયા આગળ લખી દઉં છું શ્રેણિક 2/2 7 0 2 5 ઓછા x ઓછા y તો x minus y કેટલા મળ્યા 3003 implies તો અહીંયા આગળ જો કૌંસ દૂર કરો x plus y minus માઈનસ ને કૌંસમાં લઈ જાઓ તો x plus y minus x minus minus plus y તો x અને x થઈ જવાના કેન્સલ અને y plus y મળી ગયા 2y બરાબર શ્રેણિક 7 ઓછા 3 થઈ ગયા 4 0 ઓછા 0 0 2 ઓછા 0 2 અને છેલ્લે 5 ઓછા 3 મળી ગયા 2 કોના બરાબર મળે તો કે 2y પણ આપણે y શોધવો છે તો બગડાને લઈ જવું પડશે છેદમાં તો implies that y is equal to 1/2 into શ્રેણિક 0422
ચાલો હવે શું કરશો? બધા જ ઘટકને 2 વડે ભાગી દો ભાઈ. બધા જ ઘટકને 2 વડે ભાગવાના. તો અહીંયા આગળ 2 વડે ભાગ્યા એટલે મળ્યા 2 0 1 1. જોઈ લો શ્રેણિક y મળી ગયો. શ્રેણિક y અને આ બાજુ આપણને મળ્યો શ્રેણિક x. બરાબર? x અને y બંને શ્રેણિક મળી ગયા. હજુ દાખલા નંબર 7 માં પાછો બીજો દાખલો છે, એ પણ જોઈ લઈએ. ચાલો બીજો દાખલાની રકમ લખી લઉં. એમાં પણ x અને y શોધવાના છે. ચાલો બીજો દાખલો. શું રકમ છે? તો કે 2x + 3y આપ્યા છે. અહીંયા સમીકરણ જોજો, બહુ સારા આપ્યા છે. 2x + 3y. 2x + 3y આ પણ 2/2 છે. લખી દઉં અહીંયા 2 3 4 0. બરાબર છે. અને બીજું આપ્યું છે તથા 3x + 2y. 3x + 2y = મેટ્રિક્સ 2 -2 -1 5. ચાલો આવી રીતે અહીંયા પણ બે સમીકરણો આપણને આપેલા છે, દેખાય છે. બરાબર છે? કેટલા સમીકરણ આપ્યા છે? બે સમીકરણો આપ્યા છે. હવે બંને સમીકરણનો ઉપયોગ કરવાનો છે અને x અને y શોધવાના છે. તો ચાલો આને કહી દઉં છું સમીકરણ નંબર 1 અને આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચાલો હવે કેવી રીતે કામ કરીશું? અહીંયા તો બહુ સરળ હતા, x + y અને x - y હતા એટલે સિમ્પલ સરવાળા બાદબાકી કરી દીધા એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. અહીંયા એવું નથી. જો કે ધોરણ 8 નો 10 માં તમે ભણી ગયા છો કે લોપની રીત, તો અહીંયા પણ સેમ લોપની રીત આપણે એપ્લાય કરવી પડશે. કેવી રીતે? જોતા રહેજો ખાસ. તો લોપની રીત અહીંયા આગળ એપ્લાય કરવાની થાય તો x ના અથવા y ના સહગુણક આપણે સમાન બતાવવા પડે અને પછી બાદબાકી કરો. તો ચાલો પહેલા y ના સહગુણક સમાન બતાવીએ. તો અહીંયા y નો સહગુણક 3 છે, અહીંયા y નો સહગુણક 2 છે. તો સમાન કરવા છે તો સમાન તો કે 6. તો આને 2 વડે ગુણો તો 3 દુ 6 અને 3 વડે ગુણો તો 6 થઈ જાય અને પછી બાદબાકી. એટલે શું કામ કરવું પડશે? તો હવે સમીકરણ 1 ને 2 વડે ગુણો ઓછા સમીકરણ 2 ને 3 વડે ગુણવા પડે. સમીકરણ 1 ને કેટલા વડે? 2 વડે. 2 ને ગુણવા પડે 3 વડે. ચાલો જોઈએ. ઇમ્પ્લાઇઝ સમીકરણ 1 2 વડે ગુણવાના છે. બરાબર છે? તો અહીંયા આગળ 2 વડે ગુણીએ આ બાજુ તો મળ્યા 4x + 6y ઓછા સમીકરણ 2 ને ગુણવાના છે 3 વડે. તો અહીંયા 3 વડે ગુણીએ 9x + 6y = બરાબર. જોજો શું મળે છે? તો પહેલા સમીકરણને પહેલા શ્રેણિકને 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા શ્રેણિક 2 ગુણ્યા 2 3 અને 4 0. હવે બીજા ઇક્વેશનને કેટલા વડે ગુણવાના છે? તો કે 3 વડે. તો જે બીજો શ્રેણિક છે એને 3 વડે ગુણવા પડશે. તો અહીંયા લખું 2 -2 -1 5. ઓકે. હવે સાદુરૂપ આપવાનું છે. ચાલો કૌંસ દૂર કરો. અહીંયા લખું છું જોજો. 4x + 6y ઓછા 9x ઓછા 6y. જો 6y કેન્સલ થઈ જવાના તો મળ્યા શું? 4x ઓછા 9y એટલે મળ્યા -5x. 2 વડે ગુણી દો. શ્રેણિકને 2 વડે ગુણ્યા તો અહીંયા મળ્યા 2 દુ 4 3 દુ 6 4 દુ 8 0 માઇનસ શ્રેણિક 3 વડે ગુણ્યા તો 3 દુ 6 3 દુ -6 અને અહીંયા આગળ 3 ગુણ્યા -1 -3 અને 5 કરી 15. જોજો. હવે શું કરવાનું? તો કે અનુરૂપ ઘટકોની બાદબાકી આવવાની છે. હવે બરાબર છે. હવે શું આવવાનું છે? અનુરૂપ ઘટકોની બાદબાકી. 4 ઓછા 6 મળ્યા -2. 6 ઓછા વત્તા 6 તો થયા 12. બરાબર છે. પહેલી રો આપણી કમ્પ્લીટ થઈ ગઈ. બીજી રો
8 ઓછા ઓછા 3, 8 ઓછા ઓછા 3 એટલે વત્તા 11 થઈ જવાના, અને છેલ્લે 0 ઓછા 15 માઈનસ 15. પણ કોના બરાબર મળ્યા? તો કે -5x બરાબર -5x. આપણે જોઈએ છે માત્ર x. જો તો therefore x બરાબર -5 ગયા સામે તો -1/5, શ્રેણિક -2 12 11 -15. બસ પતી ગયું. x શોધવાનું કામ. શું થશે? તો કે -5 વડે બધાને ભાગવા પડશે. -5 વડે તો માઈનસ માઈનસ થઈ ગયા કેન્સલ. પહેલો ઘટક મળ્યો 2/5, 12/5 પણ -12/5. બીજી રો ના ઘટક તો માઈનસ તો ખરા 11/5 એટલે અહીંયા મળ્યા -11/5, અને છેલ્લે માઈનસ માઈનસ પ્લસ 15/5 થઈ ગયા 3. બરાબર છે. જો આપણને શ્રેણિક x મળી ગયો, શ્રેણિક x મળી ગયો અને બહુ જ સહેલો છે. હવે આવી જ રીતે જેમ x નો લોપ કર્યો એવી જ રીતે y નો લોપ કરવાનો છે. બરાબર છે. શું કામ કરીશું? બરાબર છે. અહીંયા y નો લોપ કરે અને x મળે. હવે x નો લોપ કરીને આપણે શોધીશું y. જોતા રહેજો ખાસ. તો અહીંયા લખું તથા. હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 ને કેટલા વડે ગુણશો? સમીકરણ 1 ને ગુણો 3 વડે. સમીકરણ 1 ને 3 વડે ગુણવાના ઓછા સમીકરણ 2 ને ગુણવાના 2 વડે. ચાલો જોતા રહેજો. સમીકરણ 1 ને ગુણવાના છે 3 થી. તો અહીંયા 3 વડે ગુણો તો 3 દુ 6x વત્તા 3 તરી 9y. ઓછા સમીકરણ 2 ને ગુણીશું આપણે 2 વડે. તો ચાલો 2 વડે ગુણીએ તો 3 દુ 6x વત્તા 2 દુ 4y બરાબર. પહેલા સમીકરણને 3 વડે ગુણવાના હતા એટલે અહીંયા લખીએ 3 ગુણ્યા શ્રેણી 2 3 4 0. માઈનસ જ છે 2 વડે ગુણવાના, અને બીજો શ્રેણિક છે 2 -1 5. હવે માત્ર ઉપર જે કામ કર્યું એવું જ કામ કરવાનું છે અને સાદુરૂપ આપવાનું છે. ચાલો હવે અહીંયા આગળ કૌંસનું સાદુરૂપ આપી દો પહેલા. therefore 6x + 9y, અને આ માઈનસ અંદર ગયા 6x + 9y - 6x - 4y. જો અહીંયા આગળ 6x - 6x થઈ ગયા કેન્સલ. 9y - 4y 5y. 3 વડે ગુણી લો. બધા જ ઘટકને 3 વડે ગુણ્યા 3 દુ 6, 3 તરી 9, 4 તરી 12, અને છેલ્લો ઘટક આવી ગયો 0. માઈનસ બીજા શ્રેણિકને ગુણવાના છે 2 વડે. ચાલો 2 વડે ગુણ્યા તો 2 દુ 4, અને 2 ગુણ્યા 2 -4. 2 ગુણ્યા -1 -2, અને 5 દુ થઈ ગયા 10. બરાબર છે. જો અનુરૂપ ઘટકની બાદબાકી કરી લો. ચાલો બાદબાકી કરો. અનુરૂપ ઘટકમાંથી અનુરૂપ ઘટક બાદ કરો. 6 ઓછા 4 મળી ગયા 2. 9 ઓછા ઓછા વત્તા 4, 9 ને 4 13. બરાબર છે. ચાલો અહીંયા મળી ગયા 13. બીજી રો ના ઘટકો 12 ઓછા ઓછા વત્તા 2, 12 ને 2 14 થયા, અને છેલ્લો ઘટક 0 ઓછા 10 એટલે થયા -10. તો આપણને બરાબર મળ્યા 5y બરાબર. પણ ભાઈ આપણે તો y જોઈએ છે એટલે અહીંયા લખાશે y બરાબર 1/5, અને શ્રેણિક છે આપણી જોડે 2 13 14 ઓછા 10. તો શું કરશું? અહીંયા આગળ બધા જ ઘટકને 1/5 વડે ગુણવાના, મતલબ 5 વડે ભાગવાના. તો પહેલો ઘટક મળ્યો 2/5, બીજો ઘટક મળ્યો 13/5, પછીનો ઘટક મળ્યો 14/5. ચલો અહીંયા 14 છેદમાં મળી ગયા 5, સોરી 14/5.
અને છેલ્લે -10 ભાગ્યા 5 તો 5 દુ 10 -2. જોઈ લો બાળકો, આપણો આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે અને બહુ જ સારો દાખલો. કદાચ આ બીજો ભાગ છે, એને આઈએમપી કહી શકાય. ટીક માર્ક કરી રાખું છું. બરાબર છે. બહુ જ સરસ રીતે તૈયાર કરજો. કોઈ પણ દાખલામાં સરવાળામાં કે અદિશ વડે ગુણાકારમાં કે બાદબાકીમાં સહેજ પણ ભૂલ ના થાય. પહેલા દાખલામાં આપણે મિસ્ટેક થઈ હતી, પણ એવી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું, પણ સમજીને કામ કરજો. ઓકે.